હાય ગાઈસ, કેમ છો? સો તમને ખબર છે બધા અમે ફિલિપિન્સ ફરીને આયા એટલે અત્યારે ઇન્ટરવ્યુ રાખ્યું મારા મમ્મી પાપા બધું પૂછવાનું કેવું એક્સપિરિયન્સ છે, ખાવાનું કેવું છે. એટલે તમે અંદાજ આવે ને કેવું છે ફિલિપિન્સ, એટલે તમે કદાચ ફરવા જવાનું છે ને તઈ એ યુ ઓલરેડી હેવ આઈડિયા. એટલે ચાલો જાનન પૂછશે, મારા દાઈ નરન એકદમ પૂછશે બધું અને મારા મમ્મી પાપા જવાબ આપશે કેવું એક્સપિરિયન્સ. ઓરિજિનલ ઇન્ડિયન ના રિવ્યુ, કેમ કે ફિલિપિનો રિવ્યુ લઈએ તો એમને તો સારું સારું જ બોલે બધા. હવે પપ્પા અને મમ્મી બોલશે કેવું એક્સપિરિયન્સ છે. ચાલો જોઈ લો શાંતિથી. ચાલુ કરીએ. ચાલુ કરો. તમે ફિલિપિન્સમાં લેન્ડ થયા, પ્લેનમાંથી ઉતર્યા ને આમ આગળ વધ્યા તો સૌથી પહેલો એક્સપિરિયન્સ શું હતો? એમ સૌથી પહેલો વિચાર શું હતો તમારો? પહેલો વિચાર તો એવો હતો અમારો કે આપણે ઉતરા છે ને એટલે આપણે બહાર નીકળીશું ને એટલે ઈલેન ને મિલન સામે લેવા આવશે. ઈવાન આવ્યો હશે, ઈવાન જોડે વચ્ચે ઈવાન લીધેલો હશે, આમાં આવશે એ લોકો. એટલે આપણે જઈશું એટલે લોકો હાય હાય કરશે, આપણે હાય કરશું, ગાડી બેહીને ઘરે જઈશું. એવો વિચાર પહેલો તો આવ્યો હતો. પણ પછી બહાર નીકળ્યા તો વરસાદ ચાલુ હતો. બહાર નીકળ્યા તો કોઈ નહીં. એરપોર્ટમાં એમ જોયું બધે ફાફા માર્યા હતા, કોઈ લેવા નહીં આવેલું. ભાઈ ફોન કર્યો, કેટલે કઈ વાળા ભાઈ તા કે અમે તો ટ્રાફિકમાં છે. ફોન રે નતો થયો, મેસેજ પર જ અમે તો ટ્રાફિકમાં છે અને વરસાદ ફૂલ પડે છે અને વચ્ચે પાણી છે એટલે ટ્રાફિક એક ગાડી 10 મિનિટમાં 10 છે ફૂટ જેટલી બી હટતી નહીં, ગાડી તઈની તઈ જ છે ટ્રાફિકમાં. 6 કલાક ટ્રાફિક છે, અમે ફસાઈ ગઈ. બોલો 6 કલાક ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા અને અમે તો એરપોર્ટ પર જ હતા. એ કારણ બહુ વરસાદ પડતો હતો એટલે બહુ જ પાણી હતું, કોઈ જાય ના ગાડી. થોડાક ખોટા સમયે ફિલિપિન્સ ગયા હતા એટલે ખોટો દિવસ હતો. સમય તો નહીં, ખોટો દિવસ ચૂઝ કર્યો હતો. બધું ભૂલી જાવ પણ તમે નીકળે ને કેવું છે જોરદાર. બીજે દિવસ નીકળ્યા હતા, કેવું લાગ્યું? પછી તો બીજે દિવસ તો એ લોકો હોટલ પર લેવા આવ્યા તે વખત બધો ટ્રાફિક ખુલી ગયો હતો. પછી અમે રિસોર્ટ પર ગયા તઈથી સીધા. પછી તો મજા આવી પછી રિસોર્ટ જોઈને. તમને ઇન્ડિયા અને ફિલિપિન્સના એટમોસ્ફિયર વચ્ચે શું ડિફરન્સ લાગ્યો? લાઈક એટમોસ્ફિયર કેવું છે ફિલિપિન્સનું? ફિલિપિન્સ અને ઇન્ડિયાનું એટમોસ્ફિયર તો સરખું જ છે બેવનું, કઈ ફરક નહીં. પણ ત્યાં છે ને પરસેવો ઓછો થાય. કામ કરીએ તો એ પરસેવો ઓછો થાય. ઇન્ડિયામાં આપણને કામ કરીએ તો તરત પરસેવો થઈ જાય. એ થોડો ફરક છે. ગરમી નહીં મામી, એ નહીં ગરમી કે છે. તડકો ખરો પણ ગરમી નહીં. ગરમી ના લાગે કામ કરતા. હ્યુમિડિટી ઓછી હશે એટલે Humidity ઓછી છે. ભેજવાળું ઓછું. તમને આમ સૌથી અજુકતી વાત શું લાગી, આમ સરપ્રાઇઝિંગ વાત ફિલિપિન્સની? ફિલિપિન્સમાં તો હવે અમાર તો રિસોર્ટ જ જોવો હતો આપણો અને વિલાનું કામ ચાલે છે બાજુ, એ જોવું હતું. એટલે એમાં તો બીજું કઈ તો જોયું નતું. જઈને રિસોર્ટ જોયું એટલે રિસોર્ટ જે વિડીયો જોયું એની કરતા તો આખો અલગ જ લાગ્યો આપણને પહેલા. તમે જોરદાર લાગ્યો, વિડિયો કરતા રિયલમાં મસ્ત લાગ્યો. મજા આવે રહેવાની. એટલે સરપ્રાઈઝ થઈ ગયું. આ રેસોર્ટ કેટલું સરસ હા, બન્યું. રિસોર્ટ તો આખો જુદો જ લાગે વિડીયો કરતા. એટલે તમે જાવ ને અમારા રેસોર્ટ રહેજો, પણ દારૂ બારૂ આપવાનું હોય પછી ધંધો બંધ થઈ જાય. ઘોડા ઘાસ સે દોસ્તી કરેગા તો ખાએગા ક્યાં, એવું થઈ જાય પછી. આપું થોડું પણ મફત ના આપશે ભાઈ. તમને ફિલિપિન્સમાં સૌથી વધારે કયું જમવાનું ભાવ્યું? ખાવાની કોઈ વસ્તુ હોય જે ભાવી હોય? ડાયનામાઇટ. આ ડાયનામાઇટ એક એવી વસ્તુ છે જે રોટલી જેવું રેપ આવે, એમાં લાંબા મરચા આવે, મોરા મરચા, અને અંદર ચીઝની પટ્ટીઓ મૂકે અને વીટીને પછી તરે. રેપ એ સમોસાની પટ્ટી. હા, સમોસાની પટ્ટી જેવા રેપ આવે. જોરદાર વસ્તુ છે. મારા મમ્મી બહુ જ ગમાશ ચીલી, ગ્રીન ચીલી, એટલે એ જ ભાઈવા. હા, એટલે ભાવ્યું ને થોડુંક તીખું રે લાગે માપે એટલે. અને ચીઝ હોત છે, ચીઝ અને ગ્રીન ચીલી એના બેવ ભાઈવા એટલે એને બહુ બેસ્ટ. હા. સમોસા જેવું લાગતું હતું મસ્ત.
હવે ઇન્ડિયન અને ફિલિપિન્સમાં તમે ફિલિપિન્સ જોયું તો એમની મહેમાન ગતિ ને ફ્રેન્ડલીનેસ ને એવું તમને કેવું લાગ્યું? કરતા જોરદાર. આપણી કરતા સારું છે, ત્યાં જોરદાર છે બધું. માણસો બધા જ બોલાવે, ઓળખતા હોય કે ના ઓળખતા હાય હોય, હલ્લો જ કરે. હાય હલ્લો બધા જ બોલાવે. હસતા જ હોય બધા બધા આપણી હસતા બાજુ જ હોય. જોઈને. અને દુકાનોમાં જઈએ, શોરૂમમાં જઈએ, હોટલમાં જઈએ, કાં તો ઘરે હોય, બજારમાં ફરતા હોય, બધા જઈ જઈએ તો બધા હસીને જ આપણને હમ. હલો સર એવું કઈ ના કરે. ફ્રેન્ડલીએસ્ટ Hello, madam. પીપલ છે ફિલિપિન્સ. અને પોલાઇટ પોલાઇટ. Polite છે. પોલાઇટ લોકો. વેલકમ એવું બધું હા, કે. thank કઈ you. પૂછ્યું હોય તો શાંતિથી જવાબ આપે. જે કઈ પૂછે ને એનો જવાબ શાંતિથી આપે. અને માનો કે શોરૂમ કે દુકાનમાંથી આપણે કઈ ના લીધું હોય ને તો આપણે બહાર નીકળીએ તો થેન્ક યુ સર. હોટલમાં કઈ ના ખાધું એનું વિઝિટ મારીને બહાર નીકળીએ તો થેન્ક યુ સર. બાકી આપણે કેવું કઈ ખરીદી ના કરી તો મોડું પડી જાય હા, આપણું. આપણા છ વાત થરશે દુકાનમાં હા. થામતા આવી જાય છે એવું જ. તઈ એવું નહીં. ને સૌથી ખરાબ એક્સપિરિયન્સ ઇન્ડિયામાંથી ઉતરીને તરત જ થઈ ગયો તો. ફિલિપિન્સથી આવીને ઇન્ડિયા ઉતર્યા તો એરપોર્ટ પર જ એક પોલીસવાળા કાકા હતા, એટલી રૂડ વાત કરતા હતા વગર કોઈ લેવા દેવા એ જ. મેં કીધું આ આવી ગયા ઇન્ડિયા. આવી ગયા ઇન્ડિયા. હવે બહુ જગરું. ચાલો બીજું. એક કલ્ચર કે કોઈ એવું કલ્ચર તમે જોયું હોય ફિલિપિન્સમાં જે તમને ગમ્યું હોય, કલ્ચર, ટ્રેડિશન કે પછી કોઈ પણ આમ રૂટીનની વસ્તુ જે આપણી કરતા એ લોકોની સારી હોય. સારીમાં તો હવે આપણું ને એમનું બધું સેમ જ છે. આપણામાં ને એમાં કલ્ચરમાં એશિયાના દેશો છે ને બેઉ, હા. અને નજીક કન્ટ્રી છે એટલે બહુ ફરક નહીં કલ્ચરમાં. હમ. કલ્ચર તો સેમ છે, પણ આ બધાને સ્વાગત કરવાનું, બોલાવવાનું એમાં થોડો આપણી કરતા વધારે સારો ફરક છે. હસતા લોકો છે બધા. હવે તમે ફિલિપિન્સમાં એવી કોઈ વસ્તુ એક્સપિરિયન્સ કરી હોય કે નોટિસ કરી હોય કે જો ઇન્ડિયનો એ વસ્તુ જોવે કે એ લોકો ત્યાં જાય તો એ લોકોને ગમે એમ? જો ઇન્ડિયનોને આપણા ઇન્ડિયામાં ને ફિલિપિન્સમાં એક ફરક છે. એ અમેરિકન પ્રભાવિત દેશ છે એટલે એમનું સ્ટીયરિંગ ગાડીનું આવે ને આપણી કરતા વિરુદ્ધ દિશામાં આવે. ડાબી સાઈડે આવે, આપણું જમણી સાઈડે આવે. તો ત્યાં ટ્રાફિક ગાડી ચલાવવાની તો આપણે બીજી સાઈડે ચલાવવાની હોય. આમ જવાનું હોય તો આપણે આમ બાજુથી આવે ને બદલે પે લોકો અવરી દિશામાં ચાલે બેઉ જગ્યાએ. હવે એમાં એવું છે કે ત્યાં છે ને મેં 15 દિવસ અમે લોકો રહ્યા ને, 15 દિવસમાં ખાલી 2 જ વાર હોર્નનો અવાજ સાંભળ્યો. તે મિલને માર્યો હશે. એક ટ્રક વાળાએ માર્યો હતો, એક ટ્રક વાળાએ માર્યો હતો ને કોઈ ગાડી વાળાએ માર્યો હતો. 15 દિવસમાં ખાલી 2 હોર્ન. એમાં ટ્રોલી વાળાનો એક સાંભળ્યો હતો, ગાડી વાળાનો તો કદાચ થોડો ઘણો ઠીક એટલું કર્યું, કેવું કર્યું, કોઈ ના કર્યું યાદ નહીં. એક ટ્રોલી વાળાએ કમ્પ્લીટ હોર્ન માર્યો હતો 15 દિવસમાં. ત્યાં હોર્ન મારવાની કોઈ સિસ્ટમ નહીં. બહુ જ શાંત. હા, ને બમ્પર ટુ બમ્પર ગાડી ના ચલવે. એ લોકો ગાડી, 2 ગાડી વચ્ચે 5-6 ફૂટનું અંતર રાખે. ગાડી ઊભી રાખી દે તઈ. પવડે ના અને જાય. અરાડી ના દે. પછી 2 ગાડી વચ્ચે જગ્યા હોય તો એમ નીકળીને અંદર ઘૂસી જવું એવું કોઈ ના કરે. જે ગાડી પાછળ જે ગાડી 3 લેન હોય તો 3 લેનમાં જ ગાડીઓ ઊભી હોય. 3 લેન હોય તો જે લાઈનમાં જે માણસ ઊભો હોય તઈનો તઈ જ રાહ જોઈને ઊભો રહે. એવું નહીં કે આમાં જગ્યા થઈ એટલે આમ ઘૂસીને બીજી લાઈનમાં ગમે એટલો જે ટ્રાફિક જતો હોય. ઉતાવળ કરીને એવું નહીં. અને બીજું કે ઓવરટ્રેક માટે એક રોડ ખાલી હોય ત્યાં. ગમે તેવો ટ્રાફિક 3 લાઈન હોય, ચોથો રોડ છે ને ઓવરટેક માટે ખાલી હોય. એટલે આપણે ગાડીઓ ચાલતી હોય ને આપણને લાગે આપણે ફાસ્ટ ચાલી એવા છે, ઓવરટેક બાજુ ગાડી કાઢવાની, ઓવરટેક મારી લેવાની, પછી પાછી લાગે અંદર. કે હવે આપણે હાથે હાથે ચાલીએ છે તો પાછો મેઇન લાઈનમાં પાછો આવી જાય, ઓવરટેક વાળો રોડ ખાલી કરી દે. ને ટ્રક વાળા પહેલી લેનમાં જ ચલવે, આ બાજુ જે લેન આપેલી હોય તે જ. આપણે એ કેવું કે ટ્રોલી વાળા એક્સપ્રેસ હાઈવે પર ગમે તે લાઈનમાં ચાલવે. કોઈ ટ્રોલી વાળો પહેલી લાઈન, ત્રીજી લાઈન. ત્યાં કેવું છે ટ્રોલી વાળાની એક જ લાઈન, એકદમ લાસ્ટ વાળી લાઈન છે, એમાં હેવી ગાડીઓ બધી ચાલે અને કારો છે બીજી ત્રીજી લાઈનમાં. ટ્રોલી વાળાને જગ્યા મળે કે ના મળે, ટ્રાફિક ગમે તેવો થાય તો ટ્રોલી વાળો ગાડીઓ કારની લાઈનમાં ના આવે. ટ્રોલી વાળો છેલ્લી લાઈનમાં ચાલ્યા જ કરે. અને તમે મામી હું બહુ જ ગમસ. મસ્ત સરસ થઈ બધું એમ. વેવાય વેવણ કેવા? બહુ જોરદાર. વેવાય વેવન તો એક નંબર ના. જોરદાર. કમ બહુ હોસ્પિટેબલ. એટલે મહેમાન ગતિ, હોસ્પિટેબલ એટલે કમ કેવી રીતે હે કારણ રોજ બપોરે ખાવાનું લઈને નાસ્તો આવી જ જાય રોજ જુદો જુદો.
3 વાગે ઉઠે, દુકાને જાય, આવીને થાકેલી તો ગરમ ગરમ નાસ્તો રોજ જ આપી જ જાય 4 આપણે વાગે. તો ઊંઘતા હોય બપોરે. ઊંઘતા હોય અમે ચા આપણે. નાસ્તો રોજ જુદો જુદો નાસ્તો આવે પાછો. આ બનાવું પેલું બનાવું બધું. અને એમને ખબર કે અમને કોકા કોલા જોઈએ એટલે એકદમ ઠંડી ચિલ્ડ કોકા કોલા આપી જાય 6 બોટલ મોટી બહુ જ મોટી. બધું લાયા. હા. પછી તઈ ખાબીનમાં મૂકી રાખ્યું. અને એમને ભાષા આવડે કે ના આવડે તો એ વાતો કર જ કરે આપણી જોડે. એ વધારે ગયું. એ જ ગયું. પાપા ઘરમાં છે ને પેલા રાસ્તોમાં બી ગમે જ બેવાય. બહુ પેલા સરસ એમ. ગેરગતિ શું કહેવાય? મહેમાન ગતિ. મહેમાનગતિ. બહુ એમ. સરસ એમ. એના પપ્પાને ઇંગ્લિશ ના આવડે, બહુ ઓછું આવડે, તો એ પપ્પાને રોજ લઈ જાય હાથે. પપ્પા એવું કે ઇલેનના સસરા કંટાળી જશે એટલે મેં લઈ જાઉં જ કે એમને મારી જોડે ફરવા એમને એમ. અને એની મમ્મી હોય આ દુકાનથી આવીને થાકેલો તો એવું નહીં કે મેં આરામ કરું. તો એ આપણી જોડે બેહવા આવે, વાતો કરે. એટલે પેલી ભીડે સુખરામ રાખે છે ને સ્કૂટર. આત્મારામ ભીડે જેવું. આત્મારામ ભીડે તેવું તો આગળ સ્કૂટર હોય, બાજુમાં પેલી ટ્રોલી હોય. એટલે એને ટ્રાઇસિકલ કહેવાય. ટ્રાઇસિકલ, રિક્ષા જેવા. રિક્ષા જેવું બધા ટ્રાઇસિકલો બધા જ રાખે. દરેક ઘેર ટ્રાઇસિકલ. પ્રાઇવેટ. એટલે એના પપ્પા એમાં બિહાડીને મને પછી લઈ માર્કેટ જતા. લઈ જાય. એવું થતું હતું અહીંથી કે તઈ જઈને આપણે શું વાતો કરે, છાનો માનો જ બેહી રહેવાનું નહીં. એવું થતું હતું પણ એવું ના વાતો જ થયું પૂરી હતું. ના થઈ. બાદ બોરો ના વાતો થાય. ના પૂરી થઈ. ચાલો બીજું. તમારે જો ફિલિપિન્સમાં 1 વર્ષ રહેવાનું થાય તો તમને કઈ વસ્તુ સૌથી અઘરી લાગશે એડજસ્ટ કરવામાં? જમવાનું. હા. જમવાનું. શાકાહારી માણસો માટે ફિલિપિન્સમાં જમવાનું બહુ જ અઘરું પડે. શાકાહારીના પાછા ડુંગળી લસણ નહીં ખાતા, પાછું એ ડુંગળી લસણ વધારે એ અઘરું. વધારે અઘરું. બાકી ડુંગળી લસણ ખાતા હોય તો કંઈક મળી જાય પાછું. પાપા તમે કદાચ આપણા વ્યુઅર્સ સ્વામિનારાયણ છે અને પરવા જવાના છે ફિલિપિન્સ, તમારું શું ટિપ્સ આપવાનું અત્યારે? સ્વામિનારાયણ વાળા હોય તો ઘરેથી જ લાંબો ટાઈમ ટકે ને એવી વસ્તુ ઘેરથી જ લઈ જવાની. થેપલા. બનાવી દીધું. મેં ઢેબરા બનાવ્યા હતા, ઢેબરા થેપલા બનાવ્યા હતા. પછી તૈયાર થેપલાનો લોટ આવે, ડંગેલાનો લોટ આવે, જે બધું મેં લઈને ગયા હતા. ભેલ. બેલ બધું તઈ મેગી બનાવી ચાલે, મેગી લઈ હા, જવાની. મેગી લઈ જવાય. બાકી નોનવેજ માણસ ખાવાવાળા હોય ને, હો. મજા પડે. નોનવેજ વાળાને તો મજા સસ્તું પડે. મળે પાછું. સસ્તું. ઇન્ડિયા કરતા સસ્તું મળે. એટલે તમે પરવા જજો ફિલિપિન્સ એટલે મજા આવે, ખબર પડે. તો આપણે પહેલે એક રેસ્ટોરન્ટ હતી પાછી, તઈ બહુ મસ્ત મજા આવી હતી ખાવાની. પંજાબી રેસ્ટોરન્ટ હતી. ત્યાં પેલા દ્વીપ નાન ને વગેરે. છોલે. આપણા દ્વીપ પેટ્રોલ વગેરે. હા, ત્યાં પોર્ટુગેલેરા. પોર્ટુગેલેરામાં એક પંજાબી હતો, ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે, તો એ બનાવી એ આપ્યું. આપણા ઇન્ડિયાનો જ છે. ઇન્ડિયા રાજસ્થાન. પંજાબી છે. પંજાબી છે. પંજાબી છે. એને તઈ જ મેરેજ કર્યું, તઈને હોટલ ખોલી છે ઇન્ડિયન. તમે ફિલિપિન્સ આટલા દિવસ રહ્યા ને કઈ વધારે ફરવા તો મળ્યું નહીં આપણાને, 2 જ જગ્યા ફર્યા છે. વરસાદ પડ્યા કે હા, તો તમને કઈ જગ્યા વધારે ગઈ આપણે ફર્યા એમાંથી? તો પોર્ટુગેલા ગયા તા ને આપણે? પોર્ટુગલેરા. હા, ત્યાં ગયા. બોટમાં બેહીને બધા આઈલેન્ડો ફર્યા ને એમાં મજા આવી. મમ્મી બહુ ખાતા હતા. અને સ્વિમિંગ કર્યું. તઈ કેવું સમુદ્રનું પાણી છે ને એકદમ કાચ જેવું હોય. અમુક જગ્યાએ. આર પાર દેખાય ઉપરથી ઠેક દેખે ને તો સુધી. નીચેની જમીન આખી દેખાય. ગમે એટલું ઊંડું હોય તોય એ મજા દેખાય. આવી. એક પછી નાવાની અંદર સમુદ્રમાં મજા આવી. પછી બીજું છે ને બોટની જોડે જોડે આપણે દોરડું પકડી લેવાનું, સ્નોર્કલિંગ. સ્ટ્રોકલિંગ કરવાનું, એમ પેલું ઓક્સિજન માટે મોઢામાં આપી દે. હા. અને પછી ડોકું અંદર પાણી નાખી દેવાનું. જે ડોકું પાણી મોઢું પાણી નાખી દઈએ આંખો ને બધું, પછી જોઈએ ને તો અંદર સમુદ્રમાં આખી દુનિયા જ જુદી દેખાય. સમુદ્રની અંદરની એ દુનિયા એક્સપિરિયન્સ એકવાર બધાય લેવા એ જેવો બધાને છે. લેવા જેવું. એની જેવું એમ સ્વર્ગ જેવું લાગે અંદર. માછલીનું અંદર ઘર બનાવેલું માછલીઓ હોય, પછી પોતાનું કાચબાનું પોતાનું બનાવેલી હોય દુનિયા. અંદર પણ આપણી દુનિયા મોટા જેવી એક અલગ મોટા દુનિયા. ઝાડ અંદર. અંદર ઝાડ મેં હોય. કોઈ દિવસ પાપા નહીં જોયું તરતા હતા તો આખો દિવસ તૈરા બોલ. કાળા કાળા થઈ ગયા બધા તે જ દિવસે. એ એકદમ મજા આવી જોવાની. આમ અલગ એક્સપિરિયન્સ. આપણે ફિલિપિન્સ ગયા ને એટલે 3 દુનિયા જોઈ. એક પૃથ્વીના વાદળની ઉપરની દુનિયા જોઈ. વિમાનમાંથી જોઈ તો વાદળની ઉપર આપણે જતા રહ્યા. ઉપર વાદળ, નીચે વાદળ, એની વચ્ચેની દુનિયા જોઈ. પછી બીજી દુનિયા આ ફિલિપિન્સની જોઈ પૃથ્વી પરની. ત્રીજી દુનિયા આપણે સમુદ્રની અંદરની જોઈ. સમુદ્રની અંદર બી એક જુદી દુનિયા છે જાનવરની. બહુ મજા આવે. બેસ્ટ એક્સપિરિયન્સ હતો. બધા જાનવરો બધા જોવા મળે અંદર. કાચબા, જુદી જુદી કાચબા, માછલી, જુદી જુદી કલરની સ્ટારફિશ. માછલીઓ,
સ્ટારફિશ જોવા મળી. ને એકદમ હાર્મલેસ હતી બધી, આમ કોઈ નુકસાન ના કરે અને આપણાને. અંદર બી બધી એમ કોલોની બનાવેલી હોય જનાવરો હોય, અંદર કોલોની આખી બનાવેલી હોય, પોતાના ઘર હોય કુંડા જેવા ને એવું બધું જોવા મળે. હજુ બહુ જ બધું એક્સપિરિયન્સ કરવાનું છે આપણા વરસ. આ વરસાદ પડતો તો છે તો આવતા વર્ષે બીજી જગ્યા હજુ નહીં જોયા તમે પલાવન બોરા ખાઈ તઈ જજો ને ઓહો અંથી જોરદાર. જોરદાર એ છે ને પણ ત્યાં રહેવાનું હોટલો કેટલી મોંઘી પડે છે આપણે. વોટરપ્રૂફ મોબાઈલ હોય ને, વોટરપ્રૂફ મોબાઈલ થી સમુદ્રની અંદરનું બધું બતાવે ને. વોટરપ્રૂફ ને એમાં કવર આવે. નેક્સ્ટ યર કવર લગાઈને. બીજી કવર અલગ આવે ને, કવર થી અંદર વિડિયો લઈ આવવાનો, બહુ મસ્ત છે. બીજી છે. હવે તમે ફિલિપિન્સ ફરીને આવ્યા તો તમારો ઓવરઓલ એક્સપિરિયન્સ કેવો હતો ફિલિપિન્સનો? Overall. કેવું છે જનરલી? જનરલી અમે ફિલિપિન્સમાં એવું છે કે ઇન્ડિયા ને ફિલિપિન્સ બેની સરખામણી કરીએ ને તો ઇન્ડિયા ને ફિલિપિન્સમાં લગભગ સમાનતા છે મોટે ભાગે. હવે બે દેશ જુદા હોય એટલે થોડો ઘણો ફરક હોય, પણ છે એશિયાના દેશ એટલે લગભગ આપણને ઇન્ડિયા જેવું જ લાગે. પણ એક તો ત્યાં આગળ એવું છે, સમુદ્ર હોય ને ત્યાં ડુંગર હોય પાછા, ને મોટા ડુંગરો હોય, નીચે સમુદ્ર હોય, બાલી જેવું. હા એવું લગભગ બધે ઓછું જોવા મળે, એ લગભગ બધે જેવું હોય છે. પછી ફિલિપિન્સ છે ને 7,500 ટાપુઓનો દેશ છે. 7,500 નાના મોટા ટાપુઓની હારમાળા ભેગી કરે તો એનો એક દેશ બને એવો દેશ છે. એટલે એક વિશેષતા છે કે 7,500 ટુકડાઓનો ભેગો કરેલો દેશ છે. પછી ફિલિપિન્સમાં એક વસ્તુ મેં જોઈ કે ફિલિપિન્સમાં છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યા લગભગ સરખી છે, પણ મને તો એવું લાગ્યું છોકરીઓ વધારે છે. મને એવું લાગ્યું છોકરીઓ Ladies વધારે છે. અને બીજું કે જે બિઝનેસ છે બધા તઈના, નાની મોટી દુકાનો હોય, શોરૂમ હોય, પછી મોલ હોય, હોટલો હોય, બધે લગભગ 90% કામ છોકરીઓ જ કરત ત્યાં આગળ. દુકાનો મેં એક બે દુકાને ગયો ને તો એ દુકાનોમાં એકલી છોકરીઓ જ હતી. હાર્ડવેર નું અમે પેલું ફુવારા માટે લેવા ગયા હતા ને પપ્પા, 3 છોકરી લેડીઝ જ હતી, એકલી લેડીઝ જ દુકાન ચલાવતી. એટલે લેડીઝ વુમન વર્ક તઈ પાવરફુલ છે ફિલિપિન્સમાં. વુમન બી વર્ક કરે છે, જે સોફ્ટ વર્ક હોય એ વુમન કરે, અને પુરુષો હોય એ હાર્ડ વર્ક કરવા માટે, કડિયા કામ કે મજબૂત કામ કરવા માટે પુરુષો જતા રહે. ઈલેની મમ્મીને એકલી જ દુકાન ચલાવે છે. આની મમ્મી છે તે દુકાન ચલાવે છે, ત્યાં 2 કે 3 દુકાન એકલી જ ચલાવે છે. 3 દુકાન, એટલે ત્યાં લેડીઝ પણ વર્કિંગમાં છે. ને છોકરા છોકરીમાં કોઈ ભેદ કોઈ નહીં. ભેદ નહીં, હરકું કઈ ખપાટ હરખું જ છે બધું. છોકરી છે એવો જ Important હા, છોકરીનું ઇમ્પોર્ટન્ટ વધારે છે તો અહીંયા. ઇમ્પોર્ટન્ટ વધારે છે. અને મા બાપની જવાબદારી એવું નહીં કે ખાલી છોકરો એકલો લે, ના. છોકરીની હોત એટલી જ જવાબદારી છે. છોકરીઓને મા બાપને પાલે, એવું કઈ નહીં કે તઈ કે આ છોકરો હોય તે મા બાપને પાલવે ને છોકરી જતી રહે, એવું ના આવે. એ છોકરીઓ મા બાપને પાલે, છોકરા જ ગણાય બધા. બેટી બચાવો બેટી પઢાઓ બહુ વર્ષો પહેલા થઈ ગયું હતું અહીંયા. એટલે ત્યાં આગળ વુમન વર્ક નું પાવરફુલ છે આપણી કરતા. આપણી થોડી વુમન હાઉસવાઈફ વધારે હોય. ત્યાં હાઉસવાઈફ હોય ને એનું ઘરનું કામ પતાવી તરત દુકાને કે એના કામે કે હોટલે કે નોકરી છોકરીઓ જતી રહી. ઇવન આપણે પેલું ટોલ નાખવું હતું તઈ પણ તારી પેલી છોકરી હતી, પેલા આપણે તારા ફેન હતા ઇલેનના. વિડીયોના ફ્રેન્ડ હતા, એ પણ છોકરી હતી. ત્યાં બધી છોકરીઓ છે. ઇન્ડિયામાં એવું રાખે કે છોકરી છે એટલે ખાવા બનાવવાનું બસ એટલું જ કામ. જોબ જાય તો એ ખાવા તો છોકરીએ જ બનાવવાનો. ને તો અહીંયા એવું છે કે જો છોકરી જોબ જતી હોય તો ઘરનું ખાવા છોકરો બનાવે. હા, હરખા ઇક્વાલિટી. ઇક્વાલિટી. અમુક મારા પપ્પા ખાવા બનાવે છે, મારા મમ્મી એની લેલે મમ્મી જાય ને. દુકાને એટલે મારા પપ્પા ખાવા બનાવે છે, પછી મારા પપ્પા બીજું કેટર સંભાળવાનું. ખાવા બનાવે. એના ભાઈ ને ભાભી નું પણ એવું જ છે. એનો ભાઈ ને બધું જ કામ આવડે ઘરનું. એટલે ઇક્વલ. ઇક્વલ કહેવાય. ચાલો તો બહુ જ લાંબો વિડિયો થઈ ગયું. હજુ વિડિયો જોવે ને ઇન્ટરવ્યુ એટલે ખેજો હું પૂછવાનું પપ્પાએ. બાકી આખો દિવસ આપણા ચાલશા મજા આવે. હા. ચાલો મમ્મી પપ્પા આવજો ફિલિપિન્સ, બહુ મજા આવી. હા, ફરવા જજો, અમારી રિસોર્ટે રહેવા જજો. ચાલો.